નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 6નું જે પેપર નંબર 602 છે એનો યુનિટ સેકન્ડ જ આપણે કન્ટિન્યુ કરશું. એનો જે ટોપિક છે ફાઇગોસ્ટાઇલ અને સાઇનોસેક્રમ, કે જે બર્ડ્સ હોય એના જે સ્કેલેટલ સિસ્ટમ હોય એની અંદર વર્ટિબ્રી આવેલી હોય છે, કશેરુકાઓ આવેલી હોય છે. એ બધી વર્ટિબ્રી ફ્યુઝન થઈને એટલે કે એકબીજા સાથે જોડાઈને એક રચના બનાવે છે, જે ફાઇગોસ્ટાઇલ કે જે પૂંછડી હોય એના ફીધર્સને એટેચમેન્ટ અને આધાર આપે છે. અને જે સાઇનોસેક્રમ છે એ થોડીક વર્ટિબ્રી છે જેવી કે થોરેસિક છે, લંબર છે, સેક્રલ છે અને કોર્ડલ વર્ટિબ્રી બધી ફ્યુઝ થઈને સાઇનોસેક્રમની રચના બનાવે છે. નોર્મલી આપણે જો બર્ડ્સમાં જોઈએ તો એના વર્ટિબ્રલ કોલમ છે એમાં ક્યાં ક્યાં હાડકાનો સમાવેશ થાય છે, ક્યાં ક્યાં વર્ટિબ્રીનો સમાવેશ થાય છે તે તો જોઈએ. તે એટલાસ છે જે ફર્સ્ટ વર્ટિબ્રા છે. ફર્સ્ટ વર્ટિબ્રા છે એ કઈ છે? એટલાસ. પછી 11 થી 25 છે એ બધી કઈ છે? સર્વાઇકલ વર્ટિબ્રી. ઓકે, સર્વાઇકલ વર્ટિબ્રી, ડોર્ઝલ વર્ટિબ્રી. પછી જોઈએ સાઇનોસેક્રમ, કે જે સેક્રમ વર્ટિબ્રી હોય છે એની જે ફ્યુઝન થયેલી વર્ટિબ્રીને સાઇનોસેક્રમ કહેવામાં આવે છે. સાઇનોસેક્રમ એક્સટેન્ડ બાય એડિશનલ કોર્ડલ ઓર લંબર વર્ટિબ્રી, એટલે કે જે લંબર વર્ટિબ્રી છે, કોર્ડલ છે, સેક્રલ છે અને થોરેસિક છે, આ બધાનું શું થાય? ફ્યુઝન થઈ અને સપોર્ટ કરે છે ટેલ ફીધર્સને અને વિંગ્સને પણ. અને આ ફેગોસ્ટાઇલ શું છે? એટલે કે અટેચમેન્ટ ફોર ધી ટેલ ફીધર્સ, એટલે કે ટેલ ફીધરનું એટેચમેન્ટ માટે. તો જોઈએ આપણે આ કેવી રચના હોય છે ફેગોસ્ટાઇલ અને સાઇનોસેક્રમની. ઓકે, તો જોઈએ આ છે સ્કેલેટલ સિસ્ટમ ઓફ બર્ડ્સ. ઓકે, તો આ છે સાઇનોસેક્રમ એરિયા. જોયો પેલો છે આ સાઇનોસેક્રમ એરિયા, કે જે થોડીક વર્ટિબ્રી હોય બધી, જેના જેના આપણે નામ લીધા એ બધી એનું બધું ફ્યુઝન થયું છે. જુઓ છે એની અંદર આ જે હોય સર્વાઇકલ વર્ટિબ્રી, પછી આ લંબર વર્ટિબ્રી, આ કોર્ડલ વર્ટિબ્રી છે. આ કોર્ડલ વર્ટિબ્રી છે એ આટલી ફ્રી છે. એમાંની જે થોડી કોર્ડલ વર્ટિબ્રી હોય છે સાઇનોસેક્રમમાં એનો સમાવેશ થાય છે, એનું ફ્યુઝન થાય છે. પછી પૂંછડીના ભાગે ફેગોસ્ટાઇલ આવેલું હોય. ફેગોસ્ટાઇલ શું છે? અને કુહાડી આકારના હાડકા. આમ જુઓ તો તમે ત્રિકાકાર કહી શકો, અથવા કુહાડી આકાર અથવા ત્રિકોણાકાર કુહાડી જેવી રચના છે, જે ક્યાં હોય છે? કોર્ડલ રિજિયન, એટલે પૂંછડીના રિજિયનમાં રચના આવેલી હોય છે. અને આ બધા મોડર્ન બર્ડ્સમાં જ જોવા મળે છે અને કુહાડીના હાડકા તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો આ જોઈએ. આ છે સાઇનોસેક્રમ અને ફેગોસ્ટાઇલ, કે જે તમે એના સ્કેલેટલ સિસ્ટમમાં આખું જોઈ શકો છો. ઓકે, તો એનો ડોર્ઝલ વ્યૂ અથવા એનો સાઇડ વ્યૂ જોઈએ તો કેવી રીતે દેખાય છે જોઈએ. આ છે બધી વર્ટિબ્રી ફ્યુઝન એનું થયું છે અને સાઇનોસેક્રમની રચના બનાવી છે. જુઓ આ બધી વર્ટિબ્રી છે અહીંયા સુધીની, એની અંદર સર્વાઇકલ વર્ટિબ્રી, કોર્ડલ, સેક્રલ, એ બધી વર્ટિબ્રી ફ્યુઝન એટલે કે જોડાઈને આ સાઇનોસેક્રમ બનાવ્યું છે. જોયું સાઇનોસેક્રમ. પછી આ લાસ્ટમાં કોર્ડલ વર્ટિબ્રી જોડાઈને શું બનાવે છે? ફેગોસ્ટાઇલ. અને આ આટલી કોર્ડલ વર્ટિબ્રી છે એ શું છે? ફ્રી છે, એટલે કે છૂટી છવાઈ છે. જોઈ, આ તો એનો સાઇડ વ્યૂ. ઓકે, તો જોઈએ સાઇનોસેક્રમ ફાઉન્ડ ઇન બર્ડ્સ, કે સાઇનોસેક્રમ છે એ શેમાં જોવા મળે છે? બર્ડ્સમાં. અને ફેગોસ્ટાઇલ પણ, કે જે પૂંછડીના હાડકાની સાથે એટેચમેન્ટ હોય છે એનું. પ્રોડ્યુસ્ડ બાય ફ્યુઝન ઓફ લાસ્ટ થોરેસિક્સ, ઓલ લંબર્સ, ઓલ સેક્રલ્સ એન્ડ ફર્સ્ટ ફ્યુ કોર્ડલ્સ. એટલે કે જે આ બધી વર્ટિબ્રી છે, થોરેસિક એટલે જે ધડ પ્રદેશમાં આવેલી હોય, લંબર, સેક્રલ છે, પછી આ ફ્યુઝડ વિથ પેલ્વિક ગર્ડલ, કે જે એના
પશ્વ ઉપાંગ આવેલા હોય એની સાથે જે પેલ્વિક ગર્ડર જોડાયેલું હોય છે એની સાથે આ ફ્યુઝ થાય છે. પ્રોવાઇડેડ રિજિડ સપોર્ટ ફોર અ બાયપેડલ લોકોમોશન, એટલે કે ચાલવા માટે એને રિજિડ એટલે એક સારો મજબૂત સપોર્ટ આપે છે. ઓકે, આમ જોઈએ તો આ એનું સ્ટર્નમ છે, સ્ટર્નમનું હાડકું છે. પછી શું કરે છે, એના જે વધારે મસલ્સ હોય મોટા મોટા એને શું કરે છે, સપોર્ટ કરે છે. હાડકું બધું મોસ્ટલી આમાં સ્કેલેટન સિસ્ટમ કેવું હોય છે બર્ડ્સમાં, એના વિંગ સાથે કનેક્ટેડ હોય છે. આ જે બધી વર્ટિબ્રી હોય છે એ વિંગ સાથે કનેક્ટેડ હોય છે કે જેને ઉડવા માટે, અને જે આ સ્ટર્નમ છે એ લાર્જ બ્રેસ્ટ મસલ્સને સપોર્ટ કરે છે. અને જે ફેગોસ્ટાઇલ the terminal vertebrae of the spine support tail feathers which also play important roles. જુઓ અહીંયા લાસ્ટમાં પૂંછડીના પ્રદેશમાં જોવા મળતી ફેગોસ્ટાઇલની રચનાને ઝૂમ કરીને બતાવ્યું છે. અહીંયા પણ છે જે કોર્ડલ વર્ટિબ્રીનું ફ્યુઝન થઈને જોવા મળે છે. ઓકે, તો આ છે સાઇનેસેક્રમ અને આ છે ફેગોસ્ટાઇલ. ફેગોસ્ટાઇલમાં શું છે, આ જુઓ ફ્યુઝડ કોર્ડલ વર્ટિબ્રી જોવા મળી તમને. ફ્યુઝડ એટલે એકબીજા સાથે જોડાઈને એક ભેગી રચના બનાવે છે. આ બધી ફ્યુઝડ થઈ છે કોર્ડલ વર્ટિબ્રી. બાકી જે નોર્મલી ફ્રી વર્ટિબ્રી છે એનું કામ જ નથી કાંઈ, એ વાત અલગ છે. પછી આ એની અપર સરફેસ છે, આ ફ્યુઝડ છે. આ લેટરલ વ્યૂ એનો ફેગોસ્ટાઇલનો દેખાડ્યો છે. ઓકે, તો હવે જોઈએ આપણે કે આ ફેગોસ્ટાઇલ હોય છે એ નોર્મલી જે 6 હતી ફ્રી કોર્ડલ વર્ટિબ્રી, એમાંની જે 4 હોય છે એ ઈવડી વર્ટિબ્રી જોડાઈને શેની રચના કરે છે, ફાઇગોસ્ટાઇલની. અને આ જે 4 કોર્ડલ વર્ટિબ્રી છે એ ડોર્ઝલ વેન્ટ્રલ બાજુએથી કેવી હોય છે, ચપટી હોય છે. કારણ કે જોડાઈને કેવી તમે જોઈ શકો છો, આમાં ચપટી પણ આમાં દેખાય છે. અને કરોડસ્થંભનો જે લાસ્ટ છેડો છે ત્યાં જોવા મળે. આપણે નોર્મલી કહીએ કોર્ડલ રિજિયન પુચ્છ પ્રદેશમાં, અને શું કરે છે, એના ફીધર્સ હોય એને આધાર આપે છે. અને આપણે નોર્મલી જાણીએ છીએ કે એ જ્યારે પક્ષી ઉડતું હોય તો એને દિશા ફેરવવા માટે પણ આ ફાઇગોસ્ટાઇલની મદદથી જે દિશા ફેરવી શકે છે. ઓકે, સ્ટીરિંગનું કામ કરે છે. એવું કહેવાય ને કે સ્ટીરિંગ આપણે શું કરે છે, આપણે જેની ડાયરેક્શન ચેન્જ કરવી હોય તો આ સ્ટીરિંગ કામ આવે છે. તો એ દિશા ફેરવવા માટે અથવા એને પીછાઓને આધાર આપવા માટે આ જે ફેગોસ્ટાઇલ હોય છે એનું કામ હોય છે. ઓકે, તો હવે જોઈએ સાઇનેસેક્રમ. કે સાઇનેસેક્રમ શું છે, કે આપણે જોયું કે થોરેસિક વર્ટિબ્રી છે, લંબર છે, કોર્ડલ છે, એ બધું જોડાઈને સાઇનેસેક્રમ બનાવે છે. તો આ સાઇનેસેક્રમ છે એ બધાના બોન હોય છે, પેલ્વિક ગર્ડલ હોય છે, એની બધી જે 16 જેટલી કશેરુકા, જેમાં આપણા બધા નામ બોલ્યા, થોરેસિક હોય છે, લંબર હોય, એ બધી 16 જેવી કશેરુકાઓ જોડાઈને આ સાઇનેસેક્રમ બનાવે છે. અને સાઇનેસેક્રમની અગ્ર બાજુએ જે પેલી કશેરુકા હોય ને એ, અને છેલ્લી જે ઉરસીય કશેરુકા છે એ મોટી જોડાઈને કેવી હોય છે, મુક્ત હોય છે. અને કોની રિબ્સ સાથે કનેક્ટેડ હોય છે. અને આ હાઇપોફાઇસિસ કહેવાય અથવા પ્રી-ઝાયગો હાઇપોફાઇસિસ પણ એને કહેવામાં છે. સૌથી પહેલી ઉપલી રચના જોવા મળે છે, જુઓ તમને અહીંયા પ્રી-ઝાયગો હાઇપોફાઇસિસ અથવા ખાલી એને હાઇપોફાઇસિસ પણ કહી શકો છો. છેલ્લી જે થોરેસિક હોય છે, થોરેસિક વર્ટિબ્રી એ, અને લાસ્ટ કયું છે કોર્ડલ વર્ટિબ્રી, એ બંને જોડાઈને પણ ફ્યુઝન જેવી રચના બનાવે છે. ઓકે, તે એનું જે ન્યુરલ સ્પાઇન હોય છે, ન્યુરલ સ્પાઇન એક રિજિડ બનાવે છે, પૃષ્ઠ કિનારીઓ સાથે જોડાયેલું હોય છે. અને એના જે અનુપ્રસ્થ એટલે કે જે છેડેના જે પ્રવર્ધો હોય છે કેવા હોય છે, મુક્ત સ્નાઉટ જેવી રચના કહેવાય. અને ક્યાં સુધી લંબાયેલી હોય છે, ઇલિયા સુધી લંબાયેલી હોય છે. અને કટી કશેરુકા હોય છે અથવા એને કોર્ડલ કશેરુકા કેવી, અને જે પેલી સેક્રલ હોય છે, ત્રિક કશેરુકા હોય, એ બે સાથે કેવી હોય છે, જોડાયેલું હોય છે. એને બેને અલગ ન કરી શકાય એવી રીતે એ જોડાયું છે. અને જેના અનુપ્રસ્થ પ્રવર્ધો કીધા એ જોડાઈને શું કરે છે, બોન પ્લેટની એક રચના કરે છે. જે કે ઇલિયાની બહારની જે કિનારી હોય તમે આમાં જોઈ શકો છો કે એ બોન પ્લેટની રચના થયેલી છે. ડોર્ઝલ અને વેન્ટ્રલ વ્યૂ એનો દર્શાવ્યો છે. ઓકે, સાઇનેસેક્રમની બાકીની ઘણી બધી કશેરુકાઓ જે કોર્ડલ વર્ટિબ્રી સાથે સંકળાયેલ હોય અને એના જે પ્રવર્ધો હોય એ પૃષ્ઠ અને વક્ષ
એમ બે ભાગમાં વિભાજિત હોય છે. પૃષ્ઠવક્ષ જોડાઈને શું કરે છે? બોન પ્લેટ બનાવે છે. અને આ કશેરુકાનો જે ફ્રન્ટ એટલે કે આગળનો ભાગ હોય છે એમનામ કન્ટિન્યુ હોય છે, એટલે કે સતત એમનામ આગળ વધતો રહેલો હોય છે. અને વક્ષ પ્રવર્ધ કેવો હોય છે? એટલે વેન્ટ્રલ જે એનો છેડો હોય એ કેવો હોય છે? મુક્ત હોય છે. અને કેવું આમ કેજ જેવી રચના બનાવે, રિબ્સ કહીએ ને આપણે, રિબ્સ જેવી રચના બનાવે છે. તેની 4 થી 5 એની જે વર્ટિબ્રી હોય એ રોડ લાઇક સ્ટ્રક્ચરની હોય છે. અને આમ નીચી બનતા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. ઓકે, તો આ જે સાઇનસ સેક્રમ છે એમાં એની પેલ્વિક ગર્ડલની સાથે જોડાય અને ઇલિયા બોનને શું કરે છે? એટેચમેન્ટ પૂરું પાડે છે, આધાર પૂરું પાડે છે. અને આ બધી જે કીધી જુદી જુદી વર્ટિબ્રી, 16 જેટલી વર્ટિબ્રી છે એ જોડાઈને શેની રચના કરે છે? સાઇનસ સેક્રમ બનાવે છે. ઓકે, તો આ હતું આપણું સાઇનસ સેક્રમ, જે શેમાં જોવા મળે છે? મોડર્ન બર્ડ્સમાં. અને ખાલી પેલા રેપ્ટાઇલ્સ હતા એનામાં જોવા મળતું, પછીથી એ શું થયું છે? લુપ્ત થતું ગયું છે. ઓકે, તો આ હતું સાઇનસ સેક્રમ અને ફેગોસ્ટાઇલ, કે જેનો ડોર્ઝલ વેન્ટ્રલ વ્યૂ અને બંને વ્યૂ આપણે જોયા.